સુરેન્દ્રનગરમાં ભીષણ ગરમીનો પ્રકોપ 4 દિવસથી 44 ડિગ્રીથી વધુ તાપમાન અહીં નોંધાઈ રહ્યું છે। કાળઝાળ ગરમીથી સુરેન્દ્રનગરવાસીઓ પરેશાન છે। ગરમીના કારણે લૂ લાગવાના બનાવો ન બને તે માટે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તંત્રએ અપીલ કરી છે। બપોરના સમયે ખાસ કરીને શ્રમિકો, મહિલાઓ, વૃદ્ધોને સાવધાની રાખવા માટે તંત્રની અપીલ છે। વહેલી સવારથી આકરી ગરમીના કારણે શહેરમાં બજારો સુમસામ જોવા મળી રહ્યા છે। ગરમીમાં લોકોને રાહત મળે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર પીવાના પાણીની સેવા શરૂ કરાઈ છે। આકરા તાપથી બચવા માટે ઠેર ઠેર મંડપ, છત્રીની પણ વ્યવસ્થા છે। અત્યારે આ સમયમાં આપણે બિનજરૂરી બપોરના ટાઈમે અવરજવર કરવી નહીં, તેમજ વૃદ્ધો અને વડીલોએ બપોરના સમયે બહાર નીકળવું નહીં, વધુ પ્રમાણમાં પાણી પીવું, તેમજ જે આપણે શ્રમિકો જે છે તેઓએ બપોરના ટાઈમે કામગીરીમાં થોડોક વિશ્રામ કરવો। સુરેન્દ્રનગર જિલ્લામાં કાળઝાળ ગરમી જાણે આકાશમાંથી અગન વર્ષા વરસતી હોય તેવી સ્થિતિ સર્જાય છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા 2 દિવસ માટે સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનનો પારો છે 44 ડિગ્રીને પાર કરી ચૂક્યો છે। ત્યારે ઓરેન્જ એલર્ટને લઈને વહેલી સવારથી સુરેન્દ્રનગર શહેરના જે મુખ્ય રસ્તાઓ છે, આ મુખ્ય રસ્તાઓ પર સવારના 11 વાગ્યા બાદ જે વાહનોની અવરજવર છે ખાસા પ્રમાણમાં ઓછી જોવા મળી રહી છે। લોકોને તંત્ર દ્વારા પણ ખાસ કરીને હીટ સ્ટ્રોકના બનાવથી બચવા માટે ઠંડા પીણા તેમજ પુષ્કળ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લામાં જે વૃક્ષોનું પ્રમાણ ઓછું છે તેને લઈને જે છે એ ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે। ત્યારે હીટ સ્ટ્રોકના બનાવો બનતા અટકાવવા માટે તંત્ર દ્વારા પણ લોકોને ખાસ બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે। અને સૂર્યનારાયણના પ્રકોપથી હવે સુરેન્દ્રનગર ક્યારે બચશે તે તો જોવું જ રહ્યું। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। રાજ્યમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને આજે પણ અનેક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા કચ્છ, સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે કે દ્વારકા, રાજકોટ, અમરેલી, બોટાદ જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે। અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 થી 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। તો બપોરે પણ લોકો હવે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને જો બહાર નીકળવાનું થાય તો સાવચેતી રાખવી પડશે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ કચ્છમાં છે તે ગરમીનો કહેર છે તે યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે। કચ્છની જો વાત કરવામાં આવે તો કચ્છમાં હવામાન વિભાગ દ્વારા છે તે ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। હાલ આપણે અહીંયાથી ભુજમાં જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ગરમીનો પ્રકોપ છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે આજે પણ કચ્છમાં છે તે ઓરેન્જ એલર્ટ આપ્યું છે। એટલે કે ચોક્કસથી વાત કરી તો ગરમીનો પારો છે તે 45 ડિગ્રી સુધી જઈ શકે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને લોકોને છે તે સાવચેત રહેવા માટે અપીલ છે તે કરવામાં આવી છે। ખાસ કરીને બપોરના સમયે લોકો છે તે ઘરથી બહાર ન નીકળે, તેમજ જે ઠંડા પીણા અને વધુ પડતો પ્રવાહીનો ઉપયોગ કરે, જેથી કરીને આ ગરમીના કારણે લોકોને છે તે હેલ્થમાં ફાયદો છે તે થઈ શકે। ચોક્કસથી વાત કરી તો જે રીતે હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે ત્યારે બપોરના સમયે છે તે ગરમ પવનોના કારણે લોકો છે તે પણ ત્રાહિમામ છે તે પોકારી ઉઠ્યા છે। એટલે ચોક્કસથી જે રીતે ગરમી હાલ કચ્છમાં પડી રહી છે ત્યારે લોકોને બપોરના સમયે છે તે અચૂક ધ્યાન રાખવાની જરૂર છે। મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ। આ તરફ રાજકોટ જિલ્લામાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે અને બપોરના 1 વાગ્યાના અરસામાં નેશનલ હાઈવે પર જોવા મળ્યો છે કરફ્યુ જેવો સન્નાટો। આકરી ગરમીના કારણે હાઈવે પર માત્ર ઇમરજન્સી વાહનોની જ અવરજવર જોવા મળી રહી છે। લૂથી બચવા વાહન ચાલકોએ પોતાના વાહનો હોટલના છાંયડે પાર્ક કર્યા છે। આકાશમાંથી વરસતા અગનગોળાના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લામાં 41 ડિગ્રી ઉપર તે પારો છે તે પારો ગરમીનો પારો વધી ચુક્યો છે અને અત્યારે 1 વાગ્યા જેવો આસપાસ સમય થયો છે। પણ અત્યારે જે નેશનલ હાઈવે પર આપણે ઉપસ્થિત છે રાજકોટ જે નેશનલ હાઈવે આપણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો છે। લોકો ઇમરજન્સી વાહન છે એ જે વાહન અમુક દેખાતા હોય છે। બીજી તરફ વાત કરીએ કે જે હોટલ ઉપર વાહન છે તે પોતાના વાહન થંભાવી અને તે અત્યારે જે ગરમીનો પારો વધી ગયો તેને લઈને હોટલના છાયા માટે અત્યારે લોકો પોતાની ગાડીઓ છે તે પાર્ક કરી ચૂક્યા છે। બાકી અત્યારે વાહનો છે તે વાહનો અત્યારે પોતાના વાહનો સાઈડમાં છાયા માટે થંભાવી દે છે અને
બીજી તરફ વાત કરીએ કે જે રીતે અત્યારે જે 41 ડિગ્રી ઉપર અત્યારે 1 વાગ્યાનો સમય થઈ ગયો છે, 41 ડિગ્રી ઉપર જે પારો વટી ચુક્યો છે તેને લઈને લોકો છે અત્યારે ઘરની બહાર નથી નીકળી રહ્યા અને જે વાહનો છે તે વાહનો અત્યારે નેશનલ હાઈવે પર કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. મુનાફ બગાલી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી. તો રાજકોટ શહેરમાં આગ ઝરતી ગરમી, રાજકોટનું તાપમાન 41 ડિગ્રીને પાર. શહેરના મુખ્ય રસ્તા ઉપર ટ્રાફિક ઘટ્યો છે. લોકો ઠંડા પીણા પીને ગરમીથી બચવાના પ્રયાસ કરી રહ્યા છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. રાજકોટ શહેરનું મહત્તમ તાપમાન ફરી 44 ડિગ્રીની નજીક પહોંચ્યું છે. ત્યારે રાજકોટ શહેરના જે લોકો છે તે પણ ગરમીથી ત્રાહિમામ છે. બાળકો છે તે અત્યારે જે છે અત્યારે ઠંડા પીણા પીતા જોવા મળી રહ્યા છે. પરિવાર સાથે જે લોકો નીકળે છે તે પણ અત્યારે કંઈક ઠંડા પીણા પી રહ્યા છે. ભાઈ, શું કહેશો, આજે રાજકોટનું તાપમાન છે કેવું છે, કેવી પરિસ્થિતિ? રાજકોટનું તાપમાન 43 ડિગ્રી ઉપર છે અને બહુ ગરમી છે. અને અમે છોકરાઓને રેસકોર્સ ફરવા માટે ગયા હતા અત્યારે, અને પછી તડકો લાગવા માંડ્યો એટલે અમે ઘરે ભાગી આવ્યા છીએ. હા, ઠંડા પીણા પીવા માટે બાળકોને પૂછ્યું છે ઠંડા પાણી પીવા છે તો હા, ઠંડીનો અહેસાસ માટે, ગરમીનો અહેસાસ માટે ઠંડા પીણા પીવા માટે ઉભા રહીએ છીએ. સતત લીંબુ શરબત અને પાણી પીતું રહેવું પડે, કારણ કે ગરમી બહુ છે. અને આપ લોકો પણ ધ્યાન રાખજો કે સતત પાણી અને લીંબુ શરબત, લીંબુ સોડા એવું પીતું રહેવું પડે. ચોક્કસથી જે રીતના અહીંયા જે છે બાળકો છે, મોટા છે, સૌ કોઈ અત્યારે ઠંડા પીણાના સહારે જોવા મળી રહ્યા છે. ખાસ કરીને લોકો છે તે અત્યારે આ ગરમીમાં બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, પરંતુ કેટલાક લોકો એવા છે કે જેમને ફરજિયાત જે છે ગરમીમાં બહાર નીકળવું પડતું હોય છે. ત્યારે અત્યારે જે રાજકોટ શહેરના જે મુખ્ય રસ્તાઓ છે ત્યાંના દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે અહીંયા જે લોકો નીકળે છે તે પણ ટોપી ચશ્મા સાથે નીકળે છે, પૂરા પ્રોટેક્શન સાથે બહાર નીકળે છે. લૂ લાગવાના જે છે કિસ્સાઓ પણ વધતા હોય છે. બીજી તરફ આ યાજ્ઞિક રોડ છે, સામાન્ય રીતે અહીંયા બપોરના સમયે જે છે ટ્રાફિક કંટ્રોલ કરવો પડતો હોય એવી સ્થિતિ હોય છે, પરંતુ અત્યારે અહીંયા જે છે એ બહુ ઓછા લોકો નીકળે છે. જે પણ લોકો નીકળે છે તે પણ પૂરા પ્રોટેક્શન સાથે નીકળે છે. એટલે કે કહી શકાય કે રાજકોટ શહેરમાં જે તાપમાન છે તે મહત્તમ તાપમાન છે તે ફરી એક વખત 44 ડિગ્રીને નજીક પહોંચ્યું છે, જેથી શહેરીજનો છે તે પણ ગરમીથી ત્રાહિમામ છે. આ ગરમીથી હાહાકાર જે મચી ગયો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. લોકો છે તે અત્યારે જે છે ગરમીથી બચવા માટે મોટાભાગના લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે. બપોરના સમયે શહેરના અનેક વિસ્તારોમાં સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ પણ જોવા મળતો હોય છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. મહેસાણા જિલ્લામાં પણ 42 ડિગ્રીની આસપાસ તાપમાન રહ્યું છે. શહેરના લોકો ગરમીથી શેકાઈ રહ્યા છે. લોકો ગરમીથી બચવા હવે વોટર પાર્ક અને સ્નો પાર્કનો સહારો લઈ રહ્યા છે. તો અસહ્ય ઉકળાટ અને લૂથી બચવા લોકો હવે પાણીનો સહારો લઈ રહ્યા છે. શહેરના વિવિધ વોટર પાર્કમાં બાળકો, યુવાનો, પરિવાર સાથે લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. તો પાણીમાં મસ્તી કરીને લોકો ગરમીથી થોડી રાહત અનુભવી રહ્યા છે. બીજી તરફ મહેસાણામાં મનાલી જેવો માહોલ પણ સર્જાયો. શહેરના સ્નો પાર્કમાં -5 ડિગ્રી તાપમાન વચ્ચે લોકો બરફની ઠંડકનો આનંદ માણી રહ્યા છે. બહાર 42 ડિગ્રીની આકરી ગરમી છે અને અંદર થીજવી દેતી ઠંડકથી લોકો અનોખો અનુભવ કરે છે. બાળકો અને વડીલો બરફમાં રમતા અને ફોટોગ્રાફી કરતા નજરે પડ્યા. મહેસાણામાં ગરમીનો પારો હોય છે તે 40 ડિગ્રી કરતા ઉપર પહોંચ્યો છે. ત્યારે હાલમાં જે લોકો હોય છે તે ગરમીમાંથી રાહત મેળવવા માટે અનેક જે નુસ્ખા હોય છે તે અજમાઈ રહ્યા છે. ત્યારે મહેસાણા ઊંઝા હાઈવે પર આવેલા વોટર પાર્કમાં હાલમાં જોઈ શકો છો મોટી સંખ્યામાં જે લોકો હોય છે તે પહોંચી ચૂક્યા છે. હાલમાં તેઓ ગરમીમાંથી રાહત મેળવી રહ્યા છે, સાથે સાથે પરિવાર સાથે તેઓ એન્જોય કરી રહ્યા છે. આપણા સાથે કેટલાક લોકો છે તેમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે ક્યાંથી આવે છે અને કેવો એન્જોય, શું કહે ક્યાંથી આવે છે, કેવો એન્જોય કરી રહ્યા છો? બહુ મસ્ત એન્જોય કરી. અમે સમોડાથી આવે છે, સિક્કોર જોડે. એક નંબર વિઝિટ કર્યા જેવી છે. એક વખત આવો, તમે પણ ટ્રાય કરો, ખૂબ સરસ છે. બહાર ગરમી પડી રહી છે, હવે કેવો એન્જોય છે? બહાર વધારે ગરમી પડી છે પણ અહીંયા પછી બહુ મજા આવી રહી છે. ખાસ કરીને ગુજરાતના સાથે સાથે રાજસ્થાનના લોકો પણ હવે અહીંયા મહેસાણા પહોંચી રહ્યા છે. શું કહેશો, ક્યાંથી આવે છો? बहुत मजा आ रहा है, बहुत गर्मी में एक बार तो पक्का आना है यहाँ पे। राजस्थान में कैसी गर्मी है? बहुत गर्मी, बहुत भयंकर गर्मी है। हम जोधपुर राजस्थान से। बहुत ज्यादा यहाँ पे मजा आ रहा है बहुत। आप क्या बोलेंगे? यहाँ पर आकर बहुत अच्छा लगा और मैं उधर के लोगों को भी ये बोलूंगा कि यहाँ पर एक बार आपको जरूर आना चाहिए।
ચોક્કસ તમે જોઈ શકો છો અહીંયા નાના નાના છોકરા બેટા શું કહેશો કેવી આવી મજા ગરમીમાં? બહુ મજા આવી. તમે જોઈ શકો છો અનેક લોકો હોય છે પોતાના પરિવાર સાથે આવી રહ્યા છે, ગરમીમાંથી રાહત મેળવી રહ્યા છે, તો બીજી બાજુ પોતાના પરિવાર સાથે આ જે એન્જોય હોય છે તો એન્જોય પણ કરી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. આ તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી દિવસોમાં હીટવેવની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ મોડ પર છે. એક તરફ ભારેથી અતિ ભારે તાપમાનની વચ્ચે લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. બીજી તરફ કેટલાક સેવાભાવી જે સંસ્થાઓ છે, લોકો છે, તેઓ પણ ભર ઉનાળે આટલી ગરમીમાં લોકોને ઠંડુ પાણી પીવડાવી રહ્યા છે, છાશનું વિતરણ કરે છે, જે ગરમીના સમયમાં લોકો માટે આશીર્વાદ સમાન છે. હવામાન ખાતા દ્વારા જે આપણને હીટ વેવની આગાહી મળી છે એ મુજબ 13 થી 17 તારીખ સુધીમાં આપણા રિજનની અંદર હીટ વેવની શક્યતાઓ છે. એટલે આ સમય દરમિયાન જે આપણું રૂટીન તાપમાન છે એના કરતાં ઘણું ઊંચું તાપમાન અને ગરમ પવન લાગવાની પણ શક્યતાઓ છે. આ પરબનું સંચાલન સેવા આનંદ ગ્રુપ કરે છે છેલ્લા 10 વર્ષથી. અહીં ગાઢઝાળ ઉનાળાની ગરમીમાં પસાર થતા વાહન ચાલકો, પદયાત્રીઓ અને મુસાફરોને વાહનમાં જઈને પણ અમે પાણી પૂરું પાડી છે. બિસ્લેરી અંદાજે દરરોજ 4.5 થી 5,000 લીટર. ગરમીને લઈને અંબાલાલ પટેલની આગાહી છે. ધીમે ધીમે ગરમીમાં થશે ઘટાડો. 16 મેથી ગરમીનું પ્રમાણ ઘટશે. લોકોને ગરમીથી મળશે આંશિક રાહત. હવે ધીરે ધીરે ગરમી ઘટવાની શક્યતા રહે છે. લગભગ તારીખ 16 મે પછી ગરમી ઘટવાની શક્યતા રહે છે. હવે ધીરે ધીરે 232 થી 280 ડિગ્રીના પવનો ફૂંકાવાની શક્યતા રહે છે, જે ભેજ લાવશે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી 20 મે આંદામાનમાં સર્જાશે જોરદાર વરસાદ. 8 થી 15 જૂનમાં કેટલાક ભાગમાં વરસાદ થશે. 23 થી 28 જૂનમાં ગુજરાતમાં થશે સારો વરસાદ. તારીખ 23 મેમાં આંદામાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ચોમાસા અંગે જોવા જઈએ તો લગભગ રોહિણી નક્ષત્રના પાછલા ભાગમાં વરસાદ થાય તો ગુજરાતમાં કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે. 8 થી 15 જૂનમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 23 જૂનથી 28 જૂન વચ્ચે ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ભારતીય શેર બજારમાં ઉછાળો. સેન્સેક્સમાં 700 થી વધુ પોઈન્ટનો વધારો થયો છે. નિફ્ટીમાં પણ 250 થી વધુ અંકનો વધારો. બેન્કિંગ અને ફાર્મા શેરમાં વધુ ખરીદી જોવા મળી છે. અને હવે વાત કરીશું જીવલેણ વાવાઝોડાની. ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાથી હાહાકાર. બરેલીમાં તેજ પવન ફૂંકાયો છે. એક વ્યક્તિ તોફાનમાં ઉડ્યાનો વિડીયો વાયરલ થયો છે. બરેલીમાં આવેલા ભયાનક વાવાઝોડાનો ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અને આ ઘટના બરેલીના ભમોરા પોલીસ સ્ટેશન હેઠળ આવતા બબિયાના ગામની છે. બરેલીનો રહેવાસી તેજ તોફાન દરમિયાન હવામાં ઉડ્યો અને પવનની ગતિ એટલી તેજ હતી કે તેઓએ પોતાનો જીવ બચાવવા માટે ટીન શેડનો થાંભલો પકડી લીધો હતો. પરંતુ કુદરતનો પ્રકોપ એવો ભારે હતો કે વાવાઝોડાના કારણે આખો ટીન શેડ ઉખડી ગયો. થાંભલો પકડી રાખવાના કારણે તે હવામાં ઉડવા લાગ્યો હતો. जो है कि मतलब एक्शन बहुत तेज लकूदा आ रहा था. लकूदे के सामने ऊपर मतलब 30-40 फीट ऊंचा चले. हमें ना पता कहाँ गिरे. गाड़ी हमारी खड़ी थी, वो रस्सी पकड़ ली थी. ऐसा हम रुक जाएंगे, नहीं रुक पाए तब वो रस्सी टूट गई, ऊपर चले हुआ था एकदम से. इसमें कल तूफान आया था. इसके नीचे ये लोग खड़े हुए थे और टीन सेट के जब टीन सेट उड़ा तो ये लोग उड़ने के बाद टीन सेट के साथ में मक्का खेत में जाके गिरे. પ્રયાગરાજની સંગમ નગરીમાં આવેલા આંધી તોફાને શહેરમાં ભારે નુકસાન સર્જ્યું છે અને તેજ પવનો વચ્ચે અનેક વિસ્તારોમાં જૂના વૃક્ષો રસ્તા પર ધરાશાયી થયા. પોલીસ લાઇન ગેટ નંબર 2 સામે સદીઓ જૂનું લીમડાનું ઝાડ પડી જતા એક ફોર્ચ્યુનર કાર અને એક બાઇક તેની નીચે દબાઈ ગયા.
તો મ્યોહાલ ચોકથી કટરા માર્ગ સુધી ટ્રાફિક સંપૂર્ણ રીતે પ્રભાવિત થયો. શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો, જ્યારે કે નગર નિગમની ટીમો સ્થળ પર પહોંચી ઝાડ હટાવવાની કામગીરીમાં લાગી. સદનસીબે અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. अभी स्थानीय लोगों के जानकारी के मुताबिक जिन्होंने कॉल किया है, लगभग 4 स्थानों पे पेड़ गिरे हैं. एक अपना कचहरी मार्ग जैसा कि आप सामने देख पा रहे हैं, एक हमारा MG मार्ग और पत्थर गिरजाघर पे है, एक अशोक नगर में है. तो इसमें यहाँ पे अभी पेड़ गिरा है, एक 4 व्हीलर भी है. देखें अभी आपको वो नीचे दबी है, तो रेस्क्यू टीम पूरी आ रही है, इसको कट करके रास्ता खाली करने का काम करेगी. आने जाने का मार्ग पूरा बंद है. संगम नगरी प्रयागराज में शाम 4 बजे करीब तेज आंधी और तूफान आया है. इसके चलते कई जगहों पर जर्जर जो पुराने पेड़ थे वो गिरे हैं. इस वक्त हम कचहरी रोड पे मौजूद हैं, जो कि म्योहाल से कचहरी की तरफ जाता है. आप देख सकते हैं पुलिस लाइन का गेट नंबर 2 है, उसके ठीक सामने ये काफी पुराना पेड़ था और ये गिर गया. और इसके नीचे एक यहाँ पर फॉर्च्यूनर कार है जो यहाँ पर दबी हुई है. कुछ और भी वाहन यहाँ पर हो सकते हैं. और 4 जगहों पर इस तरह की घटना हुई है. इनमें से पत्थर गिरजाघर है, अशोक नगर है और इसके अलावा MG मार्ग पर है. कल्याणी देवी में भी ऐसी सूचना आ रही है. तो अभी कोई किसी तरह की जनहानि की सूचना नहीं है, लेकिन यहाँ पर रेस्क्यू टीम नगर निगम की आ गई है और यहाँ पर नगर निगम के जेई आ गए हैं और यहाँ पर इसको हटाने का काम जल्दी शुरू किया जाएगा. जिसके बाद यहाँ पर इसको 45 मिनट का समय मांगा जा रहा है और इसके बाद इसकी डाल को काटा जा रहा है और इसके बाद अब यहाँ पर इसको निकालने की कोशिश की जा रही है, ताकि जो है यहाँ पर जो गाड़ी दबी है, जो यहाँ पर रास्ता ब्लॉक है, इसको यहाँ पर खोला जा सके. और इसी तरह की जो हालात हैं वो करीब 4 जगहों पर 5 जगहों पर पूरे शहर में हुए हैं, जहाँ पर रास्ते बंद हैं या फिर वहाँ पर तमाम नुकसान हुआ है. लेकिन गनीमत यही है कि यहाँ पर अभी तक किसी की जनहानि की कोई खबर नहीं है. सर्वेश दुबे, न्यूज़ 18 प्रयागराज. ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો. ઉન્નાવમાં ભારે વાવાઝોડા વરસાદ કરા પડવાના કારણે કુદરતે ભારે કહેર વર્તાવ્યો. આ આફતમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે કે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. ભારે પવનના કારણે સેંકડો વૃક્ષો ધરાશાયી થયા, જેનાથી વાહન વ્યવહાર ખોરવાયો. એટલું જ નહીં, કાનપુર લખનઉ રેલમાર્ગ પર OHE લાઇન પર વૃક્ષ પડવાના કારણે ટ્રેન વ્યવહાર પણ થંભી ગયો. જો કે વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક વૃક્ષો હટાવીને માર્ગ ફરી શરૂ કરવામાં આવ્યો અને હાલ મૃતકોના મૃતદેહને PM માટે મોકલી આપવામાં આવ્યા છે. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ તરફ સોનભદ્રમાં અચાનક આવેલા વાવાઝોડા અને તોફાને એવું તાંડવ મચાવ્યું કે ગામથી લઈ શહેર સુધી દરેક જગ્યાએ માત્ર તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે. હવામાનમાં આવેલા અચાનક પલટાએ લોકોને સંભાળવાની તક પણ પોતાને કેર કરવાની તક પણ ના આપી અને રોબર્ટ્સગંજમાં સર્કિટ હાઉસ વળાંક પાસે જિલ્લા પંચાયતનું એક વિશાળ લોખંડનું બોર્ડ સ્ટેટ હાઈવે પર ધરાશાયી થયું, જેના કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાયો. આ સિવાય ખલિયારી કલવારી સ્ટેટ હાઈવે પર પણ વૃક્ષો પડવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો. કોતવાલી વિસ્તારના સુરકુત ચોકી પરિસરમાં પાર્ક કરેલ પોલીસની ગાડી પર વૃક્ષ ધરાશાયી થયું. તો સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ તોફાને લોકોમાં ફફડાટ ફેલાવી દીધો છે અને આ તરફ ઓબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડઝનબદ્ધ વૃક્ષો ધરાશાયી થયા છે. વીજળીના તાર તૂટી ગયા છે અને બીજી તરફ 54 વિસ્તારમાં વારાણસી શક્તિનગર મુખ્ય માર્ગ ઉપર વિશાળ વૃક્ષ વીજ લાઇન પર પડતા સમગ્ર વિસ્તાર અંધારપટમાં ડૂબી ગયો છે. ઉત્તર પ્રદેશના ભદોહીમાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. ભારે વાવાઝોડાના કારણે 15 લોકોના મોત થયા છે, તો 8 ઇજાગ્રસ્તોને સારવાર માટે વારાણસી રેફર કરવામાં આવ્યા છે. અસરગ્રસ્ત લોકોને દરેક શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી હોવાનો જિલ્લા મેજિસ્ટ્રેટનો દાવો છે. તો વાવાઝોડાના કારણે અનેક દિવાલો ધરાશાયી થઈ, દિવાલો નીચે પાર્ક કરેલી કાર, બાઇક કચડીને નુકસાન થયું છે. અચાનક હવામાન બદલાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. રસ્તા પરથી પડી ગયેલા વૃક્ષો દૂર કરવા અને અસરગ્રસ્ત લોકોને સહાય પૂરી પાડવાના પ્રયાસ ચાલુ છે. સીતાપુરમાં અચાનક બદલાયેલા હવામાને લોકોને ગરમીમાંથી રાહત આપી છે, પરંતુ સાથે જ આફતરૂપ આંધી પણ લાવી છે. તેજ આંધી, હળવા વરસાદી છાંટા વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં અકસ્માતો સર્જાયા છે. વ્યસ્ત માર્ગ પર આવેલા વિશાલ મેગા માર્ટના 3 માળના શોરૂમના કાચ ભારે પવનના કારણે તૂટી ગયા, રસ્તા પર ફેલાઈ ગયા, જેના કારણે ટ્રાફિક લાંબા સમય સુધી પ્રભાવિત રહ્યો.
તો મહોલી વિસ્તારમાં એક વિશાળ પીપળનું ઝાડ ધરાશાયી થતા અનેક વાહનોને નુકસાન થયું છે. સદનસીબે બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ નથી થઈ. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ભીષણ ગરમીમાં ગુજરાત શેકાયું, બફાઈ ગયું અને અકળાઈ ગયું. હીટવેવના હાહાકાર વચ્ચે રાજ્યમાં હજુ પણ ભારે ગરમી પડશે. રાજ્યમાં ભીષણ ગરમીથી હાહાકાર. કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ. હજુ 2 દિવસ ગરમીનું તાંડવ. અગનભઠ્ઠીમાં શેકાઈ રહેલા ગુજરાતને હજુ પણ 2 દિવસ ભીષણ ગરમી સહન કરવી પડશે. સૂર્યદેવ આકરા પાણીએ થતા આંકરી ગરમીએ સમગ્ર રાજ્યને ભરડામાં લીધું છે. હવામાન વિભાગે હજુ પણ 2 દિવસ સુધી હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક રાજ્યના અનેક વિસ્તારો માટે ભારે સાબિત થઈ શકે છે. ખાસ કરીને કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ગરમીનું પ્રમાણ અસહ્ય રહેશે. માત્ર કચ્છ કે સુરેન્દ્રનગર જ નહીં, પણ રાજ્યના મોટાભાગના શહેરો અત્યારે ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યા છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પાટણ, બનાસકાંઠા, દ્વારકા, રાજકોટ, અમરેલી અને બોટાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં તાપમાનનો પારો 41 થી 45 ડિગ્રી સુધી પહોંચવાનું અનુમાન છે. अगले 3 दिन तक कोई तापमान में बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे तापमान में बढ़कर रहेगा, ग्रेजुअल राइज रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड. और जो अधिकतम तापमान का मोटा मोटी में बोला जाए तो आइसोलेटेड क्षेत्रों में तापमान है 40 डिग्री से आइसोलेटेड प्लेसेस में रहने का संभावना रहेगा. આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહત આપતી આગાહી કરી છે. આગામી 48 કલાક બાદ રાજ્યમાં પવનની દિશા બદલાવાની શક્યતા છે. પવનની દિશા બદલાતા જ ગરમીના જોરમાં આંશિક ઘટાડો નોંધાશે. હવામાન વિભાગનું માનવું છે કે 2 દિવસ પછી તાપમાનમાં 2 થી 4 डिग्रीનો ઘટાડો થઈ શકે છે. 13 से लेकर 12 मई तक इसमें 6 तारीख को आइसोलेटेड क्षेत्रों में उत्तर से लेकर दक्षिण मध्य भाग सौराष्ट्र कच्छ की हल्का से मध्यम રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર થયેલા અકસ્માતનો મામલો છે. હવે કાર ચાલક નશાની હાલતમાં હતો કે કેમ તે મુદ્દે ચર્ચા તેજ બની છે. અકસ્માત સમયનો એક વિડીયો સામે આવ્યો અને જેમાં એક મહિલા ટ્રાફિક વોર્ડન કાર ચાલક પીધેલી હાલતમાં હોવાનું કહી રહી છે. વિડીયોમાં કાર ચાલક ધવલ પીપળિયાને કોઈ ભાન ન હોવાનું પણ દેખાય છે. અકસ્માતમાં ભોગ બનેલા રાહદારીઓએ પણ કાર ચાલક નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો હતો. જો કે એફઆઈઆરમાં નશાની હાલત અંગે કોઈ જ ઉલ્લેખ ન હોવાથી પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે અને હવે સમગ્ર મામલે પોલીસ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. તો ગઈકાલે અકસ્માત સર્જાયો હતો અને ડિવાઈડર કૂદીને કાર અનેક વાહનોને અડફેટે લેતા એક જગ્યાએ ઊભી રહી ગઈ હતી અને આ સમયે લોકોના ટોળા એકઠા થઈ ગયા. એક મહિલાને ઈજા પણ પહોંચી હતી. અનેક વાહનોના જીવ જોખમમાં મુકાયા હતા. ગાંધીનગરના સરિતા ઉદ્યાન રોડ પાસે અકસ્માત. કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતની આ ઘટના બની છે. સરિતા ઉદ્યાન રોડ પર કાર અને રિક્ષા વચ્ચે થયેલ અકસ્માતમાં બેસેલા રિક્ષા ચાલક અને કિશોરને ઈજા પહોંચી છે. ગંભીર ઈજા પહોંચતા આલમપુરના કિશોરો ક્રિકેટ કોચિંગમાં જઈને પરત ફરતી વખતે તેમને આ અકસ્માત નડ્યો હતો. સરિતા ઉદ્યાન કટ પાસેના વળાંકમાં પૂરપાટ ઝડપે જતી કારે રિક્ષાને જોરદાર ટક્કર મારી અને કારની ટક્કરથી રિક્ષા ફંગોળાઈ ગઈ અને જેમાં કિશોરને ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માત બાદ સેક્ટર 7 પોલીસે તપાસ હાથ ધરી છે. રાજ્યમાં અકસ્માતોની હારમાળા સર્જાઈ છે. 24 કલાકમાં 3 અકસ્માતમાં 6 લોકોના જીવ પણ ગયા છે. ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે પર સંગાણી ગામ નજીક મોડી રાત્રે કાળજુ કંપાવી દે તેવો અકસ્માત થયો. રાજકોટ તરફથી ચોટીલા તરફ જઈ રહેલ મધુરમ કંપનીની ટ્રાવેલ્સ બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે અથડામણ થઈ અને 4 મુસાફરો જીવતા સળગી ગયા. અથડામણ બાદ ટ્રાવેલ્સમાં શોર્ટ સર્કિટ સર્જાતા આગ લાગી. મહત્વનું છે કે અકસ્માત બાદ હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો. મુસાફરોમાં નાસભાગ મચી ગઈ અને
પાટણના હારીજ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. કાર ચાલકનું મોત થયું તો ક્રેન, ટ્રેક્ટર અને 15થી વધુ લોકોની ભારે જહેમત બાદ કાર ચાલકનો મૃતદેહ તેઓએ બહાર કાઢ્યો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રકને ઘટનાસ્થળે મૂકીને ફરાર થયો. તો અમદાવાદના રોપડા બ્રિજ પર 2 ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પેટ્રોલ અને ડીઝલ બચાવવાની મુહિમને વેગ આપવા સુરત મનપા દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. સુરત મનપામાં હવે અધિકારી અને કર્મચારીઓ કાર શેરિંગ દ્વારા કામગીરી કરશે, જેમાં એક જ કારમાં 4 અધિકારીઓ સાથે મુસાફરી કરશે અને સાથે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અને બીઆરટીએસ રોડ પર ઈ વ્હીકલને પ્રાધાન્ય આપવામાં આવશે. આગામી દિવસોમાં 600 જેટલી ઈ બસ પણ શરૂ કરવામાં આવશે, જેનો લાભ સુરતની જનતા લઈ શકશે. મનપા દ્વારા અધિકારી અને કર્મચારીઓને પણ ઈંધણ બચત માટે ખાસ સૂચના આપવામાં આવી છે. ઓફિસમાં અવર જવર માટેનું કામગીરી હોય અથવા ફિલ્ડમાં અધિકારીઓના વિઝિટ હોય, એમાં સ્ટાફ સાથેનું લઈ જવાની જરૂરત હોય તો એમાં પણ ઓછામાં ઓછું ગાડી વપરાય અને એક જ ગાડીમાં 3-4 અધિકારીઓ કર્મચારીઓ સાથે બેસીને પ્રવાસ કરે. એની સાથે સાથે ઈ વ્હીકલ્સનું પ્રાધાન્યતા આપવા માટે પ્રયત્ન કરશું. એ સાથે સાથે પીએમ ઈ ડ્રાઈવ યોજના અંતર્ગત 600 ઇલેક્ટ્રિકલ બસનું જે ડિલિવરી છે આવતા 6 મહિનામાં થવાનું છે. રાજ્યમાં ગરમીનો પારો છટક્યો. અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 44.1 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરમાં 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું. અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. તો ગરમીએ હાઈ તોબા મચાવી રહી છે. લોકો પરેશાન છે, ગરમીથી બચવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ અમદાવાદ સૌથી ગરમ શહેર નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં પણ છેલ્લા 4-5 દિવસથી 42, 43, 44 ડિગ્રી તાપમાન.